સામે પક્ષે એવું કાંઈ કામ નથી કર્યું. ફક્ત ખોટી વાતમાં આદિવાસી યુવાનોને ગેરમાર્ગે દોરવાના, કેટલીક નેગેટિવ વાતો આદિવાસી સમાજને મૂકી આદિવાસી સમાજને ગુમરાહ કરવાનો. હું તો કહું છું કે આમ આદમી પાર્ટી તો એક મોહરું છે. આના આમ આદમી પાર્ટી પાછળ, પડદા પાછળ કેટલાક પરિબળો એવા કામ કરી રહ્યા છે, જેના કારણે આજે ભારતીય જનતા પાર્ટીને આટલું મોટું નુકસાન થયું છે. પણ ખોટો પ્રચાર કરનારા લોકો, અપપ્રચાર કરનારા લોકો, અખંડ ભારતનું ભારતીય જનતા પાર્ટીનું જે સ્વપ્ન છે એને તોડનારા કેટલાક પરિબળો આ કામ કરી રહ્યા છે. એના કારણે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને સમજનારા લોકો આજે માર ખાય છે. આજે આદિવાસી વિસ્તારની અંદર એવું નથી કે ભારતીય જનતા પાર્ટી બિલકુલ સાફ થઈ ગઈ છે. હું ચોક્કસ કેટલીક વાતો સાચી સ્વીકારું છું કે ક્યાંક જિલ્લા પંચાયતની 1-2 સીટ, તાલુકા પંચાયતની 2-4 સીટ, જિલ્લાના જે જવાબ મનસુખ વસાવા દોસ્તો શું બોલ્યા તેમનો આપણે વિડીયો જોઈ લીધો છે. ત્યાર પછી આપણે વિડીયો જોશું તો એવા ભાજપના પોલીસ વાળાઓ અને આમ આદમી પાર્ટીના નેતા એવા ઈસુદાનભાઈ ગઢવી. દોસ્તો આ તેમનો વિડીયો જો સાહેબ નથી ક્યાં ગયા આવ્યા નથી. પૂછો બોલો ક્યાં છે? નહીં બહાર એટલે ક્યાં મારે મળવાનો છે તો બહાર એટલે થોડું ચાલે કે મારે તો મીટિંગ હતી. ભુજ મીટિંગ હતી સાહેબ. પૂછો ને મેં ક્યારે આવે છે કે સુદનભાઈ આવ્યા છે મળવા માટે. ચાલુ મીટિંગમાં તો કેમ કહીશું? નહીં ચાલુ મીટિંગમાં હશે તો કહેશે ને તમારો પીએનો તો કરશે. પૂછો ન થાય રિસીવ ફોન. મીટિંગ ચાલુ મીટિંગમાં થોડી ફોન રિસીવ થાય. ટ્રાય કરો ને કઈ વાંધો નહીં. ત્યાં સુધી તો મળી લો. ડીવાયએસપી સાહેબ છે અમારા. કોણ છે? રાજગોર સાહેબ મળીશું. બેઠા જ છે ત્યાં સુધી. ડીવાયએસપી પાસે કઈ પાવર હશે નહીં. પાવર એટલે એસટી ના આઈઓ છે તેમને બીજી બેઠે છે, હાજર થતા નથી કોર્ટમાં. તમે અહીંયા એમ નહીં, તમે વિચાર કરો. પેલા આપઘાત કર્યો છે, સુસાઇડ લખ્યું છે, 16 નામો આપ્યા છે, ધરપકડ નથી કરી. અને જે જનતા રેડ કરી છે, દારૂના અડ્ડા બંધ કરવાની કોની જવાબદારી છે? તમારી બધાની છે ને. એસપી ની બંગલો ગાડીને આપણે શેના માટે આપીએ છીએ? આપણે એના માટે આપીએ છીએ. આપણે એ રેડ કરવાનું, સન્માન કરવાની જગ્યાએ તમે એટ્રોસિટી કરાવડાવો છો અને પછી આયુ હાજર નથી રહેતા. એલસીબી છો તમે તો આ કોની જવાબદારી બને છે? પોલીસની જવાબદારી છે. પોલીસ કાર્યવાહી કરે છે. શું કાર્યવાહી કરે છે? પોલીસે એમ નહીં એટલે આ રેડ પાડી, આપણી માની લો કે રેડ પાડી, પોલીસે તમામ કાર્યવાહી સુદાનભાઈ એના વિરુદ્ધ કરી છે. નથી કરી સાહેબ તો એમની 16 જણાએ મારી વાત સાંભળો. આ 2 કાયદા છે અત્યારે પોલીસમાં. એક છે ભાજપના ઈશારે ચાલનારો કાયદો અને બીજો છે આમ જનતા માટેનો કાયદો. આજે કાયનાતબેન અને એ લોકોનો વાક શું હતું? ત્યાં ગયા, રેડ પાડી. તમારે સન્માન કરવું જોઈએ ભાઈ. કાલે હું વિજિલન્સ ને કહીશ, વિજિલન્સ અહીં અડ્ડા ઉપર આવશે, તમારા બધા પીઆઈ સસ્પેન્ડ થઈ જશે બધા. તમને નથી ખબર પડતી? ફરિયાદીને કોણે કીધું છે? તમારા માણસે કીધું છે. તમને હું પ્રૂફ કરાવી દઉં. તમારા જે માણસ અડ્ડા ચડાવડાવે છે એને કરાવડાવી છે. અને બીજું કે 16 એમ નહીં, આપઘાત કર્યું છે અને સુસાઇડ નોટમાં કેટલા નામ લખ્યા છે? 18 જણા નામ લખ્યા છે. 16 જણા ભાજપના છે, તમે પકડા જ નથી. કેવું ન હોય? અરે પણ આ ઓફિશિયલી છે ભાઈ. આયુ કેમ હાજર ન રહીએ? દરેક વખતે એમ કે ભાઈ હોય એટલે આયુ હાજર ન રહીએ. આ જ એટ્રોસિટી તમને હું કહું કે 4 લોકો ઉપર થયેલી છે આ પહેલા, એની હજી સુધી ધરપકડ નથી થઈ. આ એટ્રોસિટીમાં રાતોરાત ધરપકડ થઈ ગઈ. તમારે ટાઈમ તો આપવું જોઈતું હતું. એસપી ને લખે છે, કાયનાતબેન લેટર લખે છે કે સાહેબ મને ખોટી રીતે ફસાવે છે, તો એસપી ની જવાબદારી બની કે નથી બનતી? આ એસપી શ્રીએ મારે કહેવું છે કે આપણે બંધારણના સોગંદ લઈને આવ્યા છીએ. તમે યાર આવી રીતે કરશો તો કોણ તમારા ઉપર વિશ્વાસ કરશે? આવો ડીવાયએસપી શ્રી મળો મને. જી સર. ત્યાર પછી દોસ્તો આપણે વિડીયો જોવાનો છે. આપણા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા જેલમાં ગયા પછી દોસ્તો તેના પાછળ રેલી કાઢવામાં આવી રહી છે. તો રેલી કાઢવા વખતે દોસ્તો આમ આદમી પાર્ટીના નેતાઓને રોકવામાં આવી રહ્યા છે ભાજપ પાર્ટીથી. કે ચૈતર વસાવા સાથે અન્યાય કરવામાં આવ્યો છે, જે તેમને 7 વર્ષની સજા ફટકારવામાં આવી, તેમાં કોઈ પુરાવાઓ નથી અને ખાલી માત્ર 2 બુનિયાદ વાતો ઉપર તેમને અત્યારે જેલ ભેગા જશે કરી દેવામાં આવ્યા છે. અને આની અંદર ક્યાંક ને ક્યાંક પ્રશાસનની કામગીરી ઘણી બધી સામે આવે છે. પ્રશાસન દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જે પ્રકારે અત્યારે આખો મામલો ગરમાઈ રહ્યો છે તેમાં ક્યાંક ને ક્યાંક ભરૂચની અંદર પરમિશન લેવામાં નથી આવી. તેના જ કારણે હવે આ આપ નેતાઓની અટકાયત કરી લેવામાં આવી છે અને આમ આદમી પાર્ટીના નેતાઓ એવું કહી રહ્યા છે કે અમે અવાજ ઉઠાવી
આવીએ છીએ, ચૈતર વસાવાના સમર્થનમાં આવીએ છીએ, એના કારણે અમને રોકવાનો પ્રયાસ જે છે તંત્ર દ્વારા કરવામાં આવે છે. સૌ પહેલા આ મામલે આમ આદમી પાર્ટીના નેતા દ્વારા વધુમાં શું કહેવામાં આવ્યું છે એકવાર એ પણ જોઈ લઈએ. 23માં ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વિરુદ્ધમાં જે ભારતીય જનતા પાર્ટીએ ઉપજાવી કાઢેલો જે કેસ હતો, એ કેસના સંદર્ભની અંદર જે તાજેતરમાં ચૈતરભાઈ વસાવા અને અન્ય 8 લોકોને જે 7 વર્ષની કેદની જે સજા કરવામાં આવી, એમને દંડની સજા કરવામાં આવી, ત્યારે આ જોઈ